નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવા કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પર વર્કશોપનું આયોજન ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી ગુજરાત સરકાર દ્વારા કરાયું આયોજન। કાર્યક્રમમાં પ્રિન્સિપાલ જજ જે.એલ. ઓડેદરા, ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ડેપ્યુટી ડાયરેક્ટર જગરૂપસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈના નેતૃત્વમાં વડોદરામાં કરાયું છે આયોજન। આજરોજ વડોદરા ખાતે ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર વિભાગ મારફતે જે સીધું હોમ મિનિસ્ટ્રીની અંતર્ગત આવે છે તેઓના માર્ગદર્શન નીચે આજે વડોદરા ખાતે 4 જિલ્લાઓના તમામ સરકારી વકીલો, ડિસ્ટ્રિક્ટ કોર્ટના સરકારી વકીલો તેમજ જેએમએફસી કોર્ટના સરકારી વકીલો અને પોલીસ અધિકારીગણ સાથે જે નવા કાયદા 1/7/2024થી અમલ થયેલો છે એ ત્રણેય ક્રિમિનલ મેજર એક્ટ ઉપર વિસ્તૃત ચર્ચા માટે આજે વડોદરાની અંદર સૂર્યા પેલેસ હોટલની અંદર સમારંભનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમની અંદર આદરણીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ઓડેદરા સાહેબ, વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબ તેમજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર આદરણીય રાજપૂત સાહેબ તેમજ રાવ સાહેબ ઉપસ્થિત છે। પોલીસ અધિકારીગણ પણ ઉપસ્થિત છે। લીના પાટીલ મેડમ તથા રોહન આનંદ સાહેબ ઉપસ્થિત છે। આ તમામ લોકોની હાજરીમાં જે દિન પ્રતિદિન નામદાર કોર્ટની અંદર નવા કાયદાઓનો અમલ અને એના માટે જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈઓનું સુચારુ રીતે વ્યવસ્થિત રીતે પુરાવાની રીતે નામદાર કોર્ટ સમક્ષ એને રજૂઆત થાય। સરકારી વકીલોને આ તમામ હકીકતોથી વાકેફ કરવા માટે રોજબરોજના જજમેન્ટ છે, રોજબરોજના કાયદાના પ્રોવિઝનો છે એ તમામનો અમલ નામદાર કોર્ટમાં થાય અને ઇન્વેસ્ટિગેશન માટે આ તમામ કાયદાઓ જે છે એ કેવી રીતે મદદરૂપ થાય, ઇન્વેસ્ટિગેશન ઝડપથી થાય, કન્વિક્શન રેટ વધારી શકાય। સરકારી વકીલ તરીકે કોર્ટની અંદર જે કામગીરી કરવાની છે એ કોર્ટ પ્રોસિજરની અંદર આ તમામ વસ્તુઓ, તમામ જોગવાઈઓનો ઉપયોગ સારી રીતે કરી શકાય તેવા સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા માટે